श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री साते स्वरूप की जय, श्री साते बालकन की, श्री गुरुदेव की जय। श्री हरिराय जी પ્રભુનું વિઠ્ઠલેશ્વર ચિંતન જે પુસ્તક છે એમાં આપની સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિર્ણય. નિશાબેન જય શ્રી કૃષ્ણ. તમે 6 પિક્ચર્સ કર્યા રાઈટ સેન? યા 6 કર્યા ને? ઓકે. તો આજે સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિરૂપણ છે એમાં આપણે સ્વરૂપ ભાવના જોઈ ગયા હતા, લીલા ભાવના અને ભાવ ભાવના. તો લીલા ભાવનામાં આપણે ઓલમોસ્ટ પૂર્ણ થઈ રહ્યું છે આપણું, અને અત્યારે આગળ શું લીધું હતું એને જોવા જઈશું તો ઘણું વાર લાગશે, એટલે કે ઘણી વાર એટલે કે આપણને કશું સ્મરણમાં નહીં હોય એવું જ લાગશે. એટલે હું વાંચનથી જ આગળ વધું છું. याको नाम अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को सेवा फलोक्त फल हो कि जो अलौकिक सामर्थ्य कोटित प्रलय के सूर्य समान अत्यंतम उग्र विरहानुभावाग्नि झेलवे को विलसवे को सामर्थ्य कहो जाए है। થોડુંક ભાષાને ધ્યાનમાં રાખીને થોડુંક સ્લો જઈશું, પણ આગળનું સ્મરણ કરવા જઈએ તો ઘણી જ વાર લાગશે. એટલે જો ખાલી ટુકાણમાં પણ લેવાય એવું નથી, પણ લીલા ભાવના જ્યારે સ્વરૂપ ભાવના થાય એટલે સ્વરૂપ એટલે જે ફિઝિકલ જે મટીરિયલિસ્ટિક છે એ, લીલા ભાવના એટલે એનો જે લીલાનો ભાવ છે એ. તો અત્યારે આપણે એમાં વાંચન કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ જે લાસ્ટ ટાઈમ જે લીધું હતું, કારણ કે અહીંયા યાકો નામ એનાથી ચાલુ થયું ને, એટલે મારે થોડુંક એને આગળથી લેવું પડે કે અહીંયા જે નિરૂપણ કર્યું છે એ છે કે भावपूर्व એટલે કે भौतिक देह को अपने रूप में राख के, अर्थात वाही देह को राख के ही वाही देह में नूतनता उत्पन्न करे है. જે આપણો જમનાજીએ જે આપણને ફળનું દાન કરે છે એની અહીંયા આગળ વાત કરી રહ્યા છે કે સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક જે બે રસ છે, તો ક્રિયા પ્રધાન છે એ સંયોગ રસ પ્રકટ કરવામાં ક્રિયાનો ભાવ છે, અને વિપ્રયોગમાં ભાવનું પ્રાધાન્ય છે. એ તો આપણે સમજી શકીએ છીએ કે આપણે આગળ આ લઈ ગયા છે, એટલે કે જે શૃંગાર રસમાં બંને રસ પ્રધાન છે. શૃંગાર રસ ઉત્પત્તિ સંયોગ અને વિપ્રયોગાત્મક રસથી થાય છે, બરાબર ને? તો સંયોગ રસ છે એ ક્રિયા પ્રધાન છે, કારણ કે સંયોગ રસમાં જે પ્રકટ લીલા ચાલી રહી છે એની વાત છે, તો એ ક્રિયા પ્રધાન છે. અને જે વિપ્રયોગ રસ છે એ વિપ્રયોગમાં પ્રાધાન્ય શેનું છે? ભાવનું. કારણ કે સંપૂર્ણ રીતે અનેક લીલાઓનું દર્શન વિપ્રયોગમાં થાય છે. તો એ અનેકવિધ લીલાઓ નો ભાવ જે હૃદયમાં બિરાજે છે, તો ત્યાં પ્રાધાન્ય ભાવનું છે. સંયોગમાં પ્રત્યક્ષ પ્રભુ બિરાજે છે, એટલે જે સમયે જે પ્રત્યક્ષમાં બિરાજે ત્યારે જે લીલા ચાલતી હોય એનું દર્શન છે, તો એ ક્રિયા સંબંધી છે, ક્રિયા પ્રધાન છે. અને વિપ્રયોગ છે એ ભાવ પ્રધાન છે. એટલે એનો મતલબ એવો કે વિપ્રયોગ સ્વરૂપ स्वयं भाव रूपे मूर्तिमान है,
જે વિપ્રયોગ સ્વરૂપ છે એ કેવી રીતે મૂર્તિમાન છે? આપણે કહીએ કે અ, શ્રી વિપ્રયોગ એટલે શ્રી વલ્લભ જ્યારે આ હૃદયમાં પધરાવો, શ્રી વલ્લભને હૃદયમાં પધરાવો એવું કહીએ તો વલ્લભ એટલે શું? વલ્લભ એટલે વિપ્રયોગનું સ્વરૂપ. હવે શ્રી વલ્લભને હૃદયમાં પધરાવો એટલે કઈ સ્વયં શ્રી વલ્લભ જે આપણને ભૌતિક રીતે અહીંયા ધોતી ઉપરણા ધારણ કરીને દેખાય છે એ પધારવાના છે આપણા હૃદયમાં? નહીં. એમનું ભાવાત્મક વિપ્રયોગાત્મક જે સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ જે તાપાત્મક છે, જે પ્રભુના મિલન માટે તત્પર છે એ સ્વરૂપ પધારે છે ભાવાત્મક. એટલે અહીંયા કીધું કે अर्थात विप्रयोग स्वरूप स्वयं भाव रूपे मूर्तिमान है। यह विप्रयोग मूर्तिमान भावात्मक स्वरूप हरि विरहानत स्वरूप है। आज શ્રી વલ્લભનું સાચું સ્વરૂપ શું છે? આપણે શ્રી વલ્લભને જ્યારે જ્યારે હૃદયમાં એટલે જેના હૃદયમાં વિપ્રયોગ છે, જહાં તાપ વહાં આપ. જ્યારે શ્રી ગોકુલનાથજી પ્રભુ આવી આજ્ઞા કરતા હોય કે જહાં તાપ વહાં આપ, તો તાપ એટલે જે પ્રભુના મિલનનો જે વિપ્રયોગ છે એ, અને આપ એટલે આપ શ્રી વલ્લભ. જ્યારે ગોકુલેશ પ્રભુ સુંદર આજ્ઞા કરે છે આવી કે જહાં તાપ વહાં આપ, તો આ જે આપનું સ્વરૂપ જ તાપ વિરહ છે. જો વિરહ થયો જીવને, એનો મતલબ વલ્લભ હૃદયમાં પધાર્યા. તો અહીંયા કીધું કે यह विप्रयोग मूर्तिमान भावात्मक स्वरूप हरि विरहानल स्वरूप है। જે વિરહાનલ સ્વરૂપ છે એ જ આ ભાવાત્મક સ્વરૂપ વિપ્રયોગમાં મૂર્તિમાન છે. વિપ્રયોગ મૂર્તિમાન ભાવાત્મક સ્વરૂપ એ જ આપનું સ્વરૂપ. સો કેહી પ્રકાર કરુણા કરે તો કેવલ रस, मतलब કે स्वतंत्र भक्ति रस को आस्वाद करावे है। કોઈ પ્રકારે જો આ કરુણા કરે આ સ્વરૂપ સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ. હવે આપણે એટલું તો સમજી શકીએ કે આપણે શેની વાત કરી રહ્યા છીએ જ્યારે પણ વિરહની વાત આવે ત્યારે. તો અહીંયા કહી રહ્યા છે કે મેં છેલ્લો પિક્ચર મોકલ્યો ને એમાં છેલ્લો જે પેરેગ્રાફ છે એનાથી હું છેલ્લા 2 પેરેગ્રાફથી હું આગળ વધી રહી છું. બધાને આપણે લિંક પકડી શકીએ એટલા માટે. એટલે છેલ્લા પિક્ચરમાં જરાક ધ્યાન આપજો. એમાં છેલ્લેથી બીજો પેરેગ્રાફ આપણે લીધો અને હવે છેલ્લો લઉં છું કે तो केही प्रकार करुणा करे तो केवल रस, मतलब કે સ્વતંત્ર ભક્તિ રસ કો આસ્વાદ કરાવે. આજ આપણા પર કરુણા કરે તો ભક્તિ રસનો આસ્વાદ મળે. એટલે કીધું કે કેહી પ્રકાર करुणा करे तो यहाँ निरूपण करत है कि यह भाव पूर्व भौतिक देह को अपने रूप में राख के, अर्थात वाही देह को राख के वाही देह में नूतनता उत्पन्न करे है. તો આ શું કીધું કે નિરૂપણ શેનું કર્યું કે આ જે ભાવ છે ને, यह भाव પૂર્વ દેહ કો અપને રૂપ में રાખે, પહેલાનો જે દેહ છે એને એવા ને એવા રૂપમાં રાખે. અર્થાત એને તો રાખે પણ એ દેહમાં જ શું ઉત્પન્ન કરે છે? નૂતનતા. જે તનુનત્વનું દાન શ્રી જમનાજી કરે છે કે સદેહે જ જીવને બધા રસનો અનુભવ કરાવે. એક જમનાજી જ સામર્થ્યવાન છે કે સદેહે આ જીવને બધા રસનો અનુભવ કરાવી શકે. અને એ આપણે કિશોરીબાઈના ઉદાહરણમાં ખૂબ જ સારી રીતે ઝલકે છે કે એમને જમનાજીએ સદેહ જ. અને મારા ખ્યાલથી તો કિશોરીબાઈ પછી ગોકુલનાથજીના પત્ની કિશોરીબાઈ છે ને, મને એવો ખ્યાલ છે. પછી હા ને. તો સદેહ જ આપે રસનો અનુભૂતિ કરાવી છે. તો અહીંયા કહ્યું કે નૂતનતા જે ઉત્પન્ન કરાવે છે આ ભૌતિક દેહને, તો એનું એ જ રાખે છે પૂર્વમાં જે હતું એ જ, પણ એ જ દેહમાં નૂતનતા ઉત્પન્ન કરે છે કે જાસુ નિસંદેહ કૃષ્ણ વિરહાનુભાવ હોય.
કૃષ્ણ વિરહાનુભાવ એ સ્થિતિ ઉત્તમ અને મુખ્ય ફળ છે. તો એ આ દેહથી જ નિસંદેહપણે જ્યારે નૂતનતા ઉત્પન્ન થાય, તનુ નવત્વનું દાન થાય, ત્યારે નિસંદેહ જ કૃષ્ણ વિરહાનુભવ થાય. તે સર્વ સામર્થ્ય યુક્ત દેહ હોય જાય હે, પછી તો સર્વ સામર્થ્ય યુક્ત જ થઈ જાય ને, જો કૃષ્ણ વિરહાનુભવનો જે દેહને અનુભવ થાય ને. દેહ વોકો વોઈ, देह तो एनो ही, परंतु भौतिक प्राकृत तत्वों की निवृत्ति होय के आधिदैविक रसात्मक तत्व रूप में पलट जाए है. मम्मी ये बेसी जाए, मन तारू पेलो पाठ चालतो હોય ને એટલે બોલાવાના હવે બેસી જાય. હા, નિશાબેન આપણે મિલનબેનને કરવાનું કહેવાનું હતું. આઈ થિંક સો, પણ લીનાબેન બોલ્યા ને કે એમને એડ કર્યા. ના, આઈ થિંક મેં એડ કર્યા, પણ એમને ના ઉપાડ્યો. યા ઓકે ઓકે, કઈ વાંધો નહીં. એમને ને ભગવતી વાસીને મેં કર્યો, કારણ કે એ લોકો જોઈન થતા હોય છે. ઓકે. બાકી કોઈ યાદ આવતું તો કરી લેજો, કારણ કે એકવાર ચાલુ કરતો પછી મને નથી ખ્યાલ. તો શું કહ્યું કે દેહ વાકો હોય, પરંતુ ભૌતિક પ્રાકૃત તત્વો કી નિવૃત્તિ હોય છે. હવે ભૌતિક પ્રાકૃત તત્વોની નિવૃત્તિ થઈ જાય એટલે આપણો દેહ કયા તત્વોનો બની જાય, કયા પંચ તત્વોનો બની જાય? કારણ કે ભૌતિક પ્રાકૃત તત્વ એટલે પંચ તત્વ જે આપણે છે, આકાશ, જલ, વાયુ, અગ્નિ, એની જગ્યાએ આપણો દેહ શેનો બની જાય? તનુનવત્વ. હા, પણ તનુનવત્વમાં પણ એ પાંચ તો છે જ ને, પાંચ તત્વો તો છે જ ને. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ, જલ સ્વરૂપ શ્રી યમુનાજી, વાયુ સ્વરૂપ શ્રી ગિરિરાજજી, ભૂમિ પૃથ્વી સ્વરૂપ શ્રી વ્રજભૂમિ, અને શ્રી ગોવર્ધન, આકાશ સ્વરૂપ શ્રી ગોવર્ધન, આકાશ સ્વરૂપ શ્રી આકાશ તત્વ શ્રી ઠાકોરજી, બરાબર ને? તો એ પ્રાકૃત તનુનવત્વ એટલે આ પંચ. હા, એટલે એ પ્રાકૃત નહીં રહેતા હવે કેવો થઈ ગયો? અપ્રાકૃત થઈ ગયો, બરાબર ને? તો भौतिक प्राकृत तत्वों की निवृत्ति હોય કે आधिदैविक रसात्मक तत्व रूप में पलट जाए. કારણ કે આ બધા આધિदैविक સ્વરૂપ છે ને, આપણે જે પાંચ તત્વોની વાત કરી તો એ आधिदैविक रसात्मक तत्व में पलट जाए. એટલે તો ઠાકોરજી સ્વસ્વરૂપ સાથે ખેલ્યા છે, ખ્યાલ આવે છે? કારણ કે બધાને દાન શેનું થઈ ગયું હતું? તનુનવત્વનું. તો ક્યાં ત્યાં ભૌતિકતા હોય, પછી ક્યાં ત્યાં કશું હોય ભૌતિક. એટલે તો આપણે પુષ્ટિની વાત પુષ્ટિમાં રે અને પ્રકટ કીએ રસ જાય, પણ આ કોને સમજાય? આ કોઈને સમજાય નહીં આચાર્ય ચરણની કૃપા વગર. ત્યાં રાસ એટલે થયો છે શું? પ્રભુ સ્વસ્વરૂપ સાથે ખેલ્યા છે. કેમ? તો કે આ બધાને જ તનુનવત્વનું દાન થયું છે. ત્યાં કોઈનો દેહ પ્રાકૃત નથી, બધા आधिदैविक रसात्मक છે. એટલે आधिदैविक रसात्मक तत्व रूप में पलट जाए. યાકો નામ હવે કનેક્ટ થશે તમને લોકોને. હવે વાંચન શરૂ કરું છું, પેલા પેજનું મોકલ્યું છે ને ત્યાંથી. याको नाम अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को सेवा फलोक्त फल है, जो अलौकिक सामर्थ्य सु कोटिक प्रलय के सूर्य समान મને નહીં સંભળાતું કે બધાને? મારો અવાજ આવ્યો ને હવે?
હવે આવ્યો. હા, મારું કનેક્શન લોસ થયું હતું. હું ફરીથી એ લાઈન વાંચું છું. બહુ જ સુંદર છે. એક શબ્દ પર ભાર મૂકજો. અહીંયા જે આધિદૈવિક રસાત્મક તત્વ રૂપમાં પલટાઈ જાય છે, જે ભૌતિક પ્રાકૃત તત્વોની નિવૃત્તિ થઈ આધિદૈવિક રસાત્મક તત્વ રૂપમાં દેહ પલટાઈ જાય છે. બરાબર, ત્યાં સુધી આવ્યું. હવે આજ આપણે જે અલૌકિક સામર્થ્યની વાત કરીએ છીએ તેની વાત ચાલે છે. યાકો નામ अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को सेवा फलोक्त फल हो कि जो अलौकिक सामर्थ्य सु कोटिस प्रलय के सूर्य समान अत्यंतम उग्र विरहानुभावानी भावाग्नि झेलवे को विलसवे को सामर्थ्य कहो जाय है. હવે આ છે અલૌકિક સામર્થ્યની વાત, અને આ છે આધિદૈવિક રસાત્મક તત્વ રૂપમાં પલટતો જે તનુ નવત્વ પામતો જે દેહ છે એ. કારણ કે આપણા આચાર્ય ચરણ વિરાગની સ્વરૂપ જ્યારે વલ્લભ હૃદયમાં પધારે તો એમનું સ્વરૂપ કેવું છે? અત્યંત દૈદીપ્યમાન છે, કોટિક સૂર્યને લજાવે એવી છે એમનું તેજ. તો હવે તેજ સ્વરૂપ જ આપ, તેજ એટલે અગ્નિ. હવે તો દેહમાં જ એ પ્રવેશી ગયા, એ દેહ જ એનાથી થઈ ગયો છે. 5 તત્વો એટલે જ આપણે યાદ કર્યા. અને એ અગ્નિ છે, એને શાંત કરવા વાળું કોણ છે? કારણ કે આ અગ્નિ તો સુખદ જ છે, શીતલ જ છે. એ અગ્નિને શીતલ કરવા માટે કોણ ત્યાં આગળ છે? શ્રી જમનાજી. કારણ કે આપણે 5 તત્વોની વાત કરી તો ત્યાં જમનાજી પણ બિરાજે છે, શ્રી વલ્લભ પણ બિરાજે છે. તો કીધું કે याको नाम अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को सेवा फलोक्त फल है. આ સેવા ફલનું ફલોક્ત ફલ જે ઉત્તમમાં ઉત્તમ ફલ છે તેની વાત છે કે જો अलौकिक सामर्थ्य सु कोटिस प्रलय के सूर्य समान अत्यंतम उग्र विरहानुभावाग्नि आज श्री वल्लभ झेलवे को विलसवे को सामर्थ्य कहो जाय है. હવે અલૌકિક દેહ અલૌકિક સામર્થ્ય દ્વારા જ આ રસને ઝેલવાય પણ ખરો અને એને મણાય એટલે કે વિલસાય પણ ખરો. કારણ કે એક છે રસને પાત્રમાં ઠેરવવો એટલે કે ઝેલવો, અને બીજું છે એને વિલસવો એટલે કે એ રસનો આનંદ લેવો. એનું સામर्थ्य फक्त ने फक्त अलौकिक सामर्थ्य रूपी यह मार्ग को प्रथम कक्षा को जो सेवा फल है, जो अलौकिक सामर्थ्य सु कोटिक प्रलय के सूर्य समान अत्यंतम उग्र विरहानुभावाग्नि झेलवे को विलसवे को सामर्थ्य કહો જાય. તો આ જે ફળ છે તે ક્યારે મળે છે? જ્યારે વિરહાનુભવ કરવા માટે જીવ તૈયાર થાય છે અને દેહને તાનું નવત્વ પ્રાપ્ત થાય છે. મારા બેકગ્રાઉન્ડમાં તમને લોકોને અવાજ આવે છે? રાઈટ? હા હા હા. યાકો નામ નિરોધ કી અંતિમ, હું ફરી વાંચું કે આટલું તમને સમજાઈ ગયું હતું? આટલું બરાબર છે. ओके. याको नाम निरोध की अंतिम अवस्था पूर्ण निरोध है. હવે આપણે જે આજે વાત કરી દસમ સ્કંદની નિરોધ લીલાની, તો પૂર્ણ નિરોધ ત્યાં આગળ આ અવસ્થા જે અંતિમ અવસ્થા ગોપીજનોની વ્યસન દશામાં થઈ તે, તો આ જે અवस्था છે याको नाम निरोध की अंतिम अवस्था पूर्ण निरोध है. ऐसे हमारे प्रिय प्रभु वल्लभाग्नि की मधुर उक्ति है. आवा अपना प्रभु है. ऐसे हमारे प्रिय प्रभु
શ્રી વલ્લભ વાગ્ની કી મધુર ઉક્તિ હૈ. આપના મધુર વાણીમાં આપણે આ જ છે કે આપણને આનું દાન કરે છે. યા મધુર વચનામૃત કે વિચારસુ જहाँ સતત પ્રપંચ કી સ્મૃતિ તहाँ ફલ કી ગંધ કहाँ. આજે જ આપણે વાત થઈ કે જ્યાં સુધી પ્રપંચની સ્મૃતિ છે ત્યાં સુધી તો કશું શક્ય જ નથી. તો કીધું કે ફલ કી ગંધ કहाँ, જ્યાં સુધી પ્રપંચ પૂર્વ આપણે આજે નિરોધની ડેફિનેશનની વાત કરતા હતા કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એટલે નિરોધ. પણ જ્યાં સુધી પ્રપંચની સ્મૃતિ છે ત્યાં સુધી તો ફલની ગંધ જ ક્યાં છે, કારણ કે નિરોધ સિદ્ધ થાય ત્યારે તો ફલની પ્રાપ્તિ છે. यह निरोध सिद्ध को प्रकार ऐसे है कि लीला भावना सिद्धा स्वरूप भावना, ते स्वरूप भावना सिद्धा निवेदन, ते निवेदन सिद्धा श्री वल्लभ की कृपा, ते कृपा की सिद्धि, दीनता शरण भावना, ते शरण सिद्धि, दृढ़ आश्रय वल्लभाग्नि को રાખનો, यह सबको મર્મ હૈ. કેટલા સુંદર સ્ટેપ્સ બતાવી દીધા. કારણ કે આપણે જે કીધું કે હજી તો નિરોધ થયો ત્યાં પણ આપણે તો અટકવાનું નથી કે નિરોધ સિદ્ધ થયો એ તો આસક્તિનું સ્વરૂપ છે. હજી તો વ્યસન દશા સુધી પહોંચીને દ્રઢ આશ્રય, છેલ્લામાં છેલ્લો સ્કંદ શું છે? આશ્રય. તો દ્રઢ આશ્રય, સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ શરણાગતિ જ્યારે થઈ ત્યારે ગોપીજનોનો રાસમાં અંગીકાર થયો છે. બરાબર ને? ગોપી ગીતના છેલ્લો શ્લોક બહુ જ સુંદર છે. તો અહીંયા આગળ કહ્યું કે જે સ્ટેપ્સ बताया कि यह निरोध सिद्ध को प्रकार ऐसे है कि लीला भावना सिद्धा स्वरूप भावना, ते स्वरूप भावना सिद्धा निवेदन सिद्धा श्री वल्लभ कृपा, ते कृपा की सिद्ध दीनता शरण भावना, ते शरण सिद्ध दृढ़ाश्रय श्री वल्लभाग्नि को रखनो. એટલે આ એક સ્ટેપ બતાયા છે કે જે ભાવના કરીએ એ સિદ્ધ તો થાય ને. અને પછી આગળ આપણે બોલીએ છીએ કે નિવેદન, આપણે મંત્રમાં તો નિવેદન પંચાક્ષરમાં તો કરી દીધું શરણ, અને ગદ્ય મંત્રમાં નિવેદન તો કરી દીધું, પણ આપણે એકચ્યુઅલમાં કર્યું છે એ સિદ્ધ થયું છે. એટલે અહીંયા આગળ કીધું કે આ પ્રકાર કેવો છે કે લીલા ભાવના સિદ્ધા, સ્વરૂપ ભાવના તે સ્વરૂપ ભાવના સિદ્ધા, निवेदन ते निवेदन सिद्धा, श्री वल्लभ की कृपा, ते कृपा की सिद्धि, दीनता और शरण भावना से शरण सिद्ध दृढ़ाश्रय श्री वल्लभाग्नि को रखनो. एक यह सबको मर्म है. આ બધી વાતનો મર્મ છેલ્લે તો શું આવ્યું? શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય. આપણે આજે જે ભાગવતજીમાં લીધું હતું, પછી હું પાછું મનન કરતી હતી તો મને એવો જ વિચાર આવ્યો કે વરણથી લઈને જે અધિકાર થયો એ વરણથી લઈને પહોંચે છે ક્યાં સુધી? આશ્રય સુધી. અને આમ બ્રહ્મ સંબંધ, કારણ કે વરણ થયું ત્યારે તો બ્રહ્મ સંબંધ, એટલે બ્રહ્મ સંબંધથી લઈને સંપૂર્ણ સમર્પણ સુધી, કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ એટલે શરણાગતિ સુધી, કારણ કે જ્યાં સુધી સંપૂર્ણ એ નથી થઈ જતું, જીવ સમર્પણ નથી કરતો ત્યાં સુધી શરણાગતિ નથી થતી. એટલે જે અહીંયા છેલ્લું સ્ટેપ આપણને કીધું કે શરણ તે દીનતા સે શરણ તે શરણ સિદ્ધ, એટલે છેલ્લું જે શરણ અને પછી દ્રઢ આશ્રય, એટલે વરણથી આશ્રય અને બ્રહ્મ સંબંધથી જે બ્રહ્મ સંબંધમાં આપણને કરાવ્યું
ખરેખર એ જ્યારે જીવનમાં ઉતરે એટલે કે શરણાગતિ દ્રઢ થાય તો વરણથી દ્રઢ આશ્રય સુધીનો આ આપણો જે ભાગવતજીના દ્વાદશ સ્કંદનો જે આપણને બતાવ્યું એનો અર્થ આપણે એ રીતના થાય કે વલ્લભે આપણને આ આપ્યું છે. કલિકાળમાં પ્રભુએ જે 24 અવતાર લીધા અને શ્રી વલ્લભમાં એ 24 અવતાર ઝલકે છે તેનું આ સંપૂર્ણ ઉદાહરણ આપણને આ રીતે દેખાય છે આપણા જીવનમાં. ઇનતે સર્વ સિદ્ધ હોએગો. શેનાથી બધું સિદ્ધ થશે? દ્રઢ આશ્રય શ્રી વલ્લભાગ્નિ કોરખનો. એટલે કંઈ નહીં પણ શ્રી વલ્લભનું સ્મરણ સદાય છે હૃદયમાં તો બધું જ સિદ્ધ થશે. ઇનતે સર્વ સિદ્ધ હોएगो. अथवा तापात्मक भाव को दान आपकी कृपाते होएगो. श्री वल्लभ विना तापात्मक भावનું દાન કોઈ ના કરી શકે. સ્વામિનીજી કૃપા કરે તો શ્રી ઠાકોરજીને સુધી ના રસનો અનુભવ થાય. એટલે तापात्मक भाव को दान आपकी कृपाते होएगो. लीला लोक में भी तैसी प्रणाली का है. ताप विना प्रपंच वस्तु को त्याग नहीं अथवा ताप भाव विना लीला लोक में हूँ नूतन नूतन प्रतिक्षण निर्विधि रसानुभाव नहीं હોય है. અહીંયા જેવી સ્થિતિ છે એવી જ ત્યાં છે. એટલે આપણે જો કોઈ દિવસ પ્રભુ કૃપા કરશે અને દ્વાદશ નિકુંજ નું આપણે વાંચન કરવા મળશે તો એમાં વારંવાર આવે છે કે આટલી બધી વલ્લભની કૃપા મેળવીને સિદ્ધ થયેલો તપેલો જીવ જે ત્યાં પહોંચે છે પણ જો ત્યાં આગળ કહેવાય કે ઈર્ષાની ગંધ પણ આવે તો સ્વામિનીજી પાછા ડારી દે છે પૂતલ પર. એટલે ત્યાં પણ તાપ ભાવ નથી અને કંઈક હૃદયમાં વિપરીત ભાવ છે તો ત્યાં પણ નૂતન નૂતન પ્રતિક્ષણ નિર્વિધિ રસાનુભવ છે એ ત્યાં પણ નથી થતો. प्रथम दशावारे को प्रपंच पदार्थ के त्याग विना प्रपंच विस्मृति नहीं होय है जो महान बाधक है. પહેલી દશા છે જેની, કારણ કે આપણે જોયું કે 1 થી 12 સુધીને પહોંચવાના પગથિયા કેવા કેટલા સરળ છે. ફક્ત ને ફક્ત વલ્લભની કૃપા થાય ત્યારે. અધરવાઇઝ આપણે એને જોઈ પણ નથી શકતા. જે આપણને મળ્યું છે એને જોઈ પણ નથી શકતા. મેળવી શકવાની વાત તો બાજુ પર થઈ જાય છે. જે મળ્યું હોય એને આપણે પારખી પણ જોઈએ એટલે કે આપણે પારખી પણ નથી શકતા. તો પછી મેળવવા માટે તો ક્યાંથી પ્રયત્ન કરીએ. એટલે કીધું કે પ્રથમ દશાવારે કો પ્રપંચ पदार्थ के त्याग बिना प्रपंच विस्मृति नहीं है जो महान बाधक है. जो नाशवंत पदार्थ में आसक्ति है. संसार आसक्ति એટલે नाशवंत पदार्थમાં आसक्ति, बराबर ने. अतः श्री वल्लभ को दृढ़ाश्रय करनो निसाधन जन को सर्वदा सर्वभावेन श्री महाप्रभु जी को सेवन भजन करनो. નિસાધન જનોએ કરવાનું છે શું? સદા સર્વદા શ્રી વલ્લભનું સેવન ભજન. સર્વ કારણ કે આપને આપણા સેવ્યમાં આપણને શ્રી વલ્લભના જ દર્શન થવા જોઈએ. કારણ કે આપને તો જીવ લાયક જ નથી શ્રી સ્વામિનીજીની સેવા કરી શકે. એટલે આપણને શ્રી સ્વામિનીજીએ સ્વયં ઠાકોરજી પધરાવી આપ્યા છે. કારણ કે શ્રી સ્વામિનીજીની ચરણ સેવા તો ઠાકોરજી જ કરી શકે છે. तो निसाधन जन को सर्वदा सदा सर्व भाव में श्री प्रभु जी को महाप्रभु जी को सेवन भजन करना. એટલે આપણે તો એ જ સ્વરૂપની ઝાંખી કરવાની છે. શ્રી વલ્લભના પધરાયા શ્રી વલ્લભ જ આપણા ઘરે બિરાજે છે અને આપણે ભૌતિકતાથી નહીં પણ સ્વરૂપ ને લીલા ભાવના તો આપણે ભાવ ભાવનાથી તો આપણે એ જ એની જ ઝાંખી કરવાની છે. सर्वभाव ते श्री वल्लभ में सर्वात्म भाव सिद्ध होय
હવે શરૂઆતમાં ભાવ સિદ્ધ હોય ત્યારે જ આપણને એ ઝાંખી થાય. એટલે કેટલું સુંદર કહ્યું કે સર્વ ભાવ તે શ્રી વલ્લભ में સર્વાત્મ ભાવ સિદ્ધ હોય, વાકુ શ્રી વલ્લભ અતિ પ્રિય લાગે, તાકુ वल्लभी जन भी प्रिय लागे, तासु वल्लभियन को देख के हर्ष नहीं होय तो जानो कि सर्वात्म भाव सिद्ध नहीं भयो है। देहादि सुखार्थ अर्थात प्रभु सेवार्थ वैष्णव की अपेक्षा नहीं, परंतु देहादि जो वल्लभ की सेवा करे उन परचार्गी अर्थ देह की रक्षा करनी याको नाम दीनता है। एकदम सुंदर કહ્યું કે લેઓને દેહના નિશાબેન હા વલ્લભીને જોઈને આનંદ ના થાય તે વાત. હા હા લઉં છું હો. એટલે બધા શરૂઆતમાં ભાવ સિદ્ધ થયો છે તો પછી તો સવાલ આવતો નથી કે વલ્લભ પણ પ્રિય લાગે અને વલ્લભીજન પણ એટલા જ પ્રિય લાગે. तासु वल्लभियन को देख के हर्ष नहीं होय तो जाननो कि सर्वात्म भाव सिद्ध नहीं भयो है। कारण કે જો એમને જોઈને હર્ષ થાય તો જ સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. દેહાદિ સુખાર્થ અર્થાત પ્રભુ સેવાર્થ વૈષ્ણવ की અપેક્ષા નહીં. પોતાના દેહના સુખે કે એટલે કે પ્રભુની સેવાર્થે વૈષ્ણવની અપેક્ષા નથી. કારણ કે આપણે જો કેટલો સૂક્ષ્મ ત્યાં ભાવ બતાવ્યો છે વાર્તાજીમાં કે પેલા ડોકરીને પોતાના પુત્રની યાદ આવે છે. શ્રી ગુસાઈજી પ્રભુ રોજ આરોગવા પધારતા હતા પ્રત્યક્ષ, પણ જ્યારે પુત્ર 1 વર્ષ માટે દ્રવ્ય માટે ગયા અને થયું કે ટોકરી કરતા કરતા કે જો હોય તો સેવામાં કામ લાગે એમ. ત્યાં ભાવ તો રંચક પણ સ્વાર્થનો નથી, પણ તો પણ પ્રભુ નથી પધારતા. બધાને સ્મરણમાં તો હશે એ વાર્તાજી. તો અહીંયા દેહાદી સુખની તો વાત કરી જ, પણ એ દેહાદી આવે અને નિશાન પેલા પણ આવે ને પેલા પતિ પત્ની હતા, નિષ્કંચન હતા અને પછી બધા વૈષ્ણવ આવે છે પ્રસાદ લેવડાવવા માટે એમની સાડી વેચી નાખે છે અને એક કોઠીમાં ભરે, એટલે એ પોતાના દેહનું પણ બી વિચાર નથી કરતા એમ. એ તો એકદમ નિષ્કંચન હોય છે ને. એ દેહાદી સુખાર્થ માટે આવે. પણ બે એક્ઝામ્પલ આયા ને આપણને દેહાદી સુખાર્થ, પણ અહીંયા જે દેહાદી સુખાર્થ છે ને બીરવાબેન, એનો અર્થ છે ને પ્રભુ સેવા અર્થે જ લીધો છે. કારણ કે ત્યાં પેલું ભૌતિક તો ચાલ્યું ગયું છે. તમે જે વાર્તાજી કહો છો એ તો એમાં પણ ભૌતિકતા નથી, પણ અહીંયા જે એમાં કે છે ને કે વૈષ્ણવ જયારે તમારા ઘરે આવે, વૈષ્ણવ કે વલ્લભ એમ તમે ક્યારે તમને મુખ્યતા એ જ છે વલ્લભીમાં તમને સર્વાત્મ ભાવ દેખાય. એટલે देहादि सुखार्थ अर्थात प्रभु सेवार्थ वैष्णव की अपेक्षा नहीं, परंतु देहादि जो वल्लभी की सेवा करे उन परचार्गी अर्थ देह की रक्षा करनी याको नाम दीनता है। तो आ देहનું મુખ્ય પ્રયોજન શું છે દેહની રક્ષા કરવાનું? કે વલ્લભ અને વલ્લભી જનની સેવા કરે, એના અર્થે જ પોતાના દેહની જે રક્ષા કરે તેનું નામ दीनता। यह दीनता सर्वात्म भाव की સહકારની હૈ। આ ગ હોય ને ત્યાં ઘ કાઢી નાખજો, કારણ કે આખા પુસ્તકમાં આવો મિસ્ટેક છે। તો આ दीनता જે છે એ સર્વભાવ કી સહકારની હૈ, એટલે કે સર્વભાવને ઉજ્જવલ કરવા માટે શું જરૂરી છે, શેનો સહકાર જરૂરી છે? दीनताનો। એ હશે તો જ આ ભાવ પ્રકટ થઈ શકશે। क्योंकि प्रभु
सेवार्थे बेटा की अपेक्षा राखी तो भाजी को कटोरा दूर कर दियो। એ જ આવ્યો પ્રસંગ, યાદ છે? આ જે ટોકરી નહીં આરોગ્ય એ જ આવ્યો ને, મને લાગે છે એ જ કહેવા માંગે છે. એ જ કહેવા માંગે છે. અને હા, એ જ પ્રસંગ આવ્યો. બીજા એક પ્રસંગમાં प्रभु, एक ज मीठा पूर्ण करूं, क्योंकि प्रभु सेवार्थे बेटा की अपेक्षा राखी तो भाजी को कटोरा दूर कर दियो, अतः श्री वल्लभियन में निष्काम प्रीति रखनी. વલ્લભીયન પણ પ્રભુ સેવાર્થે કામ લાગશે એવું નહીં, એમાં પણ નિષ્કામ પ્રીતિ, એટલે મુખ્ય કહેવાનું તત્વ આ છે અહીંયા આગળ કે अतः श्री वल्लभियन में निष्काम प्रीति रखनी और श्री वल्लभ को सेवन करनो. सेवा को स्वरूप तो यह है कि सेवा बिना રહ્યો ન જાય. સેવાનું સ્વરૂપ જ એ છે કે જો એના વગર રહ્યું જાય એનો મતલબ કે કંઈક હજી ઉન્નત છે. सेवा को स्वरूप तो यह है कि सेवा बिना रहो न जाए. सर्व त्याग पूर्वक सेवा और सर्व भावते सेवा, यह भाव भावना की भूमिका है. कछु और हूँ आगे लिख्यो है कि पुष्टि पुरुषोत्तम भावात्मक है. मुख्य आज भूमिका सर्व त्याग पूर्वक सेवा और सर्व भावते सेवा, यह भाव भावना की भूमिका है. कछु और हूँ आगे लिख्यो है कि पुष्टि पुरुषोत्तम भावात्मक है. હવે પુષ્ટિ પુરુષોત્તમ ભાવાત્મક છે એમ પણ કહ્યું છે. હવે લો જરાક મને આ છે ને પેરેગ્રાફ પૂર્ણ કરવાનું હોય, વચ્ચે પેલું લીનાબેન તમે કંઈક કહેતા હતા પણ કન્ટિન્યુટીના લીધે અટકકા એવું નહોતું. આ પેરેગ્રાફ પૂર્ણ થાય ને ત્યાં સુધી. ના ના બરાબર છે. હું લાઈક એટલે આ જ કહેવા માંગતી હતી, આ ભાજી વાળું. અને પછી કોઈ એક બીજા વાર્તાજીમાં પેલું એનું પણ આવે છે કે પાત્ર માટે વિચારા કે હમણાં કોઈ લાઈક પાત્રનું એ તો પણ કે આપણી સેવામાં એ થાય. એ નથી સ્મરણમાં, પાત્રનો એવો પ્રસંગ નથી સ્મરણમાં મને. મને એવું યાદ છે, ખબર નહીં. કઈ નહીં, છે વધારે યાદ કરીને કેજો તો ખ્યાલ આવે. એટલે મુખ્ય તત્વ આ છે કે પ્રભુ સેવા અર્થ પણ કોઈ વૈષ્ણવની અપેક્ષા ન થાય એમ. કારણ કે ઘણી વખત એટલે એવું કહેવાય કે ખરેખર ભાગ્યશાળી તો એ જ હોય કે જેને સંપૂર્ણ સેવા મળી હોય. ઘણી વાર એવું લાગે કે જો ઘરના બધા અનુકૂળ હોય કે લીલા સંબંધી હોય અને સેવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ છે, પણ ના આવે તો પણ સરસ છે. તો બધું એ બધું આપણા ઠાકોરજીને આપણા હાથનું જ લેવું છે. એટલે બધી પરિસ્થિતિ આપણા માટે તો સુંદર જ છે કહેવાનો ભાવ. કારણ કે પ્રભુ સેવા લે છે, એનાથી વધારે કઈ પરિસ્થિતિ સારી? તેરે હાથ કો રીજે મોહે, પછી ગોરજાને સમરાઈમાં કહી દીધું તું ગોરજાબેનને ઘેર જવાનું કે હવે સમરાઈ જ કરશે, બરાબર ને? નંબર વાંચન થયું 461 નંબર. ઓકે. હેતલ તું 15 મિનિટ બોલીને ત્યારે મને બહુ જ હસવું આવ્યું હતું, પણ હું કશું બોલી નથી. હવે તું સમય નથી એવું કે મારથી તો 15 મિનિટ જ કહેવાય ને યાર. એવું નહીં, પણ 15 મિનિટમાં તો આપણાથી હલાય પણ આ પુસ્તક લઈને આમથી આમ હલાય પણ ના 15 મિનિટ માટે તો. પણ હવે રાખવું પડશે મારે અહીંયા આગળ. ચલો પૂર્ણ કરી, એટલે વાંચન તો લઈ લઉં છણાવટ જેટલી થાય એટલી, કારણ કે આપણે ભાવ ભાવના સુધી તો પહોંચી જવું પડે. હવે બહુ થયું. केवल अनुभवेक वेद हो सो प्रभु सारस्वत कल्प में सपरिकर प्रादुर्भाव भय, तब बाल लीला सु लेकर फल प्रकरण रास लीला पर्यंत लीला करके पंचपूर्व अविद्या दूर करके क्रम क्रम ते निरोध बढ़ावते थके
પૂર્ણ નિરોધ દાન કિયો. આવી ગયું? આપણે અત્યારે તો ભગવદ ગીતા લઈને આમ જરાક પણ વાંચન લઈએ એટલે આપણને આમ જાણે એટલો આમ ખુશી થાય કે સારસ્વત કલ્પમાં પ્રભુએ સપરિકર પ્રાદુર્ભાવ લઈને કર્યું શું? તો બાલ લીલાથી લઈને ફલ પ્રકરણ જે રાસ લીલા પર્યંત ની લીલા કરીને પંચ પર્વ અવિદ્યા દૂર કરી ક્રમે ક્રમે અને નિરોધ વધાર્યો અને પછી છેલ્લે પૂર્ણ નિરોધનું દાન કર્યું. કારણ કે આ એક અસુરને મારીને આ અધ્યાસ દૂર કર્યો, પછી બીજો અધ્યાસ, એવું કરતા કરતા ક્રમે 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 આગળ વધીને નિરોધ, પૂર્ણ નિરોધનું ત્યાં આગળ પ્રભુએ દાન કર્યું છે. અર્થાત निर्दोष आनंद रूप आनंद ते पूर्ण किए. श्रीमत श्रुति रूपान को तथा अग्नि कुमारी जो को कृपा करके रास पश्चात केवल विरहात्म भाव को दान अर्थात अत्यंतिक वियोग नाम के विमुक्ति फल के जो पुष्टि मार्ग में मूर्धन्य हो काहो दान कियो. આવું દાન કર્યું. ફરી વખત લઉં છું. ફરીથી લો ને. હા, ફરી વખત લઉં છું. અર્થાત નિર્દોષ આનંદ રૂપ આનંદ તે પૂર્ણ કિએ. આપણે જે સર્વાનંદ નું દાન કર્યું, જે ભજનાનંદનું, એટલે સર્વાનંદ એટલે કે જે 3 પ્રકારના આનંદ છે એમાંથી શ્રુતિ રૂપાઓ અને ઋષિ રૂપાઓને જે અગણિત આનંદ એટલે કે ભજનાનંદનું દાન કરવાનું હતું, સ્વરૂપાનંદનું, બરાબર ને? તો નિર્દોષ આનંદ રૂપ આનંદ તે પૂર્ણ કિએ. આ બધાને પૂર્ણ કર્યા છે પ્રભુએ આ આનંદનું દાન કરીને. શ્રીમદ श्रुति रूपान को तथा अग्नि कुमारिका जो को कृपा करके रास पश्चाते केवल विरहात्मक भाव को दान अर्थात अत्यंतिक वियोग नाम के विमुक्ति फल के जो पुष्टि मार्ग में मूर्धन्य हो काहो दान कियो. એટલે જે પુષ્ટિ માર્ગનું જે ફળ છે એ જ ફળ અહીંયા વિમુક્તિ. ખ્યાલ આવ્યો ને? આપણે વિમુક્તિ ભણી ગયા છે, બરાબર? વિમુક્તિ એટલે શું? વૈષ્ણવ, વિમુક્તિ એટલે શું? મુક્તિ નથી ખબર. વિશેષ પ્રકારે મુક્તિ, બરાબર ને? મારી મમ્મીએ કીધું હતું. હા, એટલે તમારા લોકોમાં મારું ધ્યાન જ નથી, સોરી. મમ્મી બોલ. એટલે વિશેષ પ્રકારે મુક્તિ, જ્યાં જ્યાં વી આવે ત્યાં વિશેષ પ્રકારે વિશેષણ લાગે છે, બરાબર? વિશેષ પ્રકારેણ યોગ, એટલે વિપ્રયોગ. તો આ જે અહીંયા આગળ ફળનું દાન જે પ્રભુએ કર્યું છે ગોપીજનોને, રાસ પશ્ચાત થયું શું? વિરહ તો થયો ને, અત્યંત. એક મિનિટ, જો નિશાબેન, શ્રુતિ રૂપાઓ એટલે જે ગોપિકાજી બધા હતા એ ગોપિકાઓ, રાઈટ? બધા ગોપિકાઓ છે બકા, પણ અનન્ય પૂર્વા ને અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા એવી રીતે ગોપિકાઓ તો બરાબર, પણ શ્રુતિ રૂપા છે અને અન્યને વરેલા છે એટલે અન્ય પૂર્વાઓ, અને ઋષિ રૂપા કુમારિકાઓ એટલે અનન્ય. હા, અનન્ય પૂર્વા. એટલે એમને બધાને કૃપા કરકે રાસ પશ્ચાત કેવલ વિરહાત્મક ભાવ કો દાન,
એના પહેલા તો વિરહનું સંપૂર્ણ સ્થિતિ તન્મયતાની થઈને પછી રાસ થયો છે, બરાબર ને? अर्थात अत्यंतिक वियोग नाम के विमुक्ति फल के जो पुष्टि मार्ग में मूर्धन्य है काहो दान कियो। हाँ बोल। અહીંયા રાસ કે પશ્ચાત વિરહાત્મક ભાવ છે, રાસ પછી વિરહ થયો, લઘુ રાસ થયો ને બકા, પછી મહારાસ થયો, એટલે આપણે લઘુ રાસ ને ગણવાનું. અને આમે જો વીરનું દાન તો આપણે પણ જયારે આપણે સમજીએ ત્યારે ઉદ્ધવ ગીતમાં જ કે છે ને, એટલે મહારાસ પછી પણ જયારે ઠાકોરજી વ્રજમાંથી પધારે છે ને પછી એમને વીરનું દાન થાય છે. આમ તમે જુઓ તો એ ધર્મી વિપ્રયોગ પછી તો, બરાબર, એ આપણે શક્યા છે. પછી તો છેલ્લે મેન તો એ જ ને, ધર્મ ને ધર્મી બંને વિપ્રયોગ. પણ આ રાસનું પણ દાન, જે મહારાસનું દાન પણ વિયોગના પરિણામે જ થયું છે. લઘુ રાસ પછી જે વિયોગ થયો પછી જ મહારાસનું પણ દાન થયું છે. અને અહીંયા જ પહોંચી ગઈ હતી એટલે મેં તને ઉભી રાખી. મને હું આજ હજી મારા મગજમાં બધું આ જ હતું. ધર્મી વિપ્રયોગ એટલે આ વિરહાત્મકનું ભાવનું દાન કરવાનું. સમજો, તમે જે સમજી રહ્યા છો એ બંને જણ બરાબર છો, પણ થોડાક આગળ કેમ ચાલી ગયા છો હું સમજાવું. જ્યાં સુધી લઘુરાસ થયો છે ને ત્યાં સુધી આવો વિરહ થયો જ નથી, ત્યાં સુધી તો સંયોગની સ્થિતિ છે. પણ હવે વિરહનું દાન કરશે નહીં ત્યાં સુધી બધું અધૂરું છે, ત્યાં સુધી રાસનું ફલ નથી. મુખ્ય ફલની પ્રાપ્તિ વિરહ પછી જ છે. ખ્યાલ આવ્યો હું શું કહું છું? હા, બરાબર છે. જે તન્મયતા, જે વ્યસન દશા વાળો વિરહ છે એ ક્યારે થયો છે સંપૂર્ણ? લઘુ રાસ પછી પધારી ગયા ત્યારે. પેલો જે ધર્મી વિપ્રયોગાત્મક વિરહ છે ને ત્યાં તો પછી કશું રહેતું જ નથી, ત્યાં તો સંપૂર્ણ દશા વિમુક્તિની જ છે. એટલે એ તમે જે સમજો છો એ બરાબર જ છે. હા, એટલે હું એવું જ સમજુ છું કે આ જ એ પરિસ્થિતિને આ જે આપણે વાંચનમાં આવ્યું ને એ જ કહેવાય, રાઈટ? આ તમે જે અહીંયા તો હજી દાન કરવાનું છે, એટલે હું કહું છું કે હજી તો વિરહનું દાન કરવાનું છે. એટલે શબ્દને હું એટલા માટે જો ફરી બોલું, શ્રીમદ श्रुति रूपान को तथा अग्नि कुमारिका जी को कृपा करके रास पश्चात केवल विरहात्मक भाव को दान, अर्थात अत्यंतिक वियोग नाम के विमुक्ति फल के जो पुष्टि मार्ग में मूर्धन्य है काहो दान कियो। એટલે એનું દાન કરવું. એટલે અહીંયા આપણે પાછળનું બેન, હું તમે બેવ આપણે પાછળની લાઈન ના ધ્યાન આપી, ખાલી ના કાહો એટલે એનું દાન કર્યું એમ. કાહો દાન, તમે જો કાહો દાન કિયો વાંચો ને એટલે મને હું એવું સમજુ છું, વિરહાત્મક ભાવ કો દાન અર્થાત આત્યંતિક વિયોગ નામ કે અત્યંત, એ પછી તો કેટલો બધો વિયોગ કે એમને હરેક વસ્તુમાં ઠાકોરજી જ દેખાતા હતા. ત્યાં તો પછી ત્યાં જે અહીંયા દશા થઈ છે ને એવી દશા તો ત્યાં તો ઉદ્ધવજીને સમજાઈ દે છે, પણ અહીંયા જે દશા થઈ છે ને તો એ તો અત્યંત વિરહ, એટલે પહેલા તો સમજી નથી શકતા. એટલે ગોપી ગીતના એક એક શ્લોકોને તમે સ્મરણ કરો, કેવું કેવું કહ્યું છે પ્રભુની. અને જો અમે લખ્યું, જો પુષ્ટિ માર્ગ મેં મૂર્ધન્ય હો કાહો દાન કિયો, એટલે જે પુષ્ટિ માર્ગમાં જે આપણે બધા જ રાઈટ જે વૈષ્ણવ થયા છે ને પુષ્ટિ માર્ગીય છે એ બધા એના ઝંખતા હોય એમ. હા, એટલે કદાચ પ્રભુમાં મુગ્ધ થઈ ગયા છે એટલે બરાબર છે. એ ગોપી લઘુરાસ પછીની જ વાત કરે છે અહીંયા.
હા આપણે એક સુધી છેલ્લા એટલે તમે ધર્મ વિપ્રયોગમાંથી એની આગળ ધર્મી પર પહોંચી ગયા. ધર્મી પર પહોંચી ગયા. પણ આ જ વિશેષ પ્રકારની મુક્તિ, એટલે આપણે છેલ્લે હજી નિરોધ પણ થયો, પછી મુક્તિને પણ નથી જોતા, અને પછી પાછું શેના પર આવીએ છીએ? દ્રઢ આશ્રય પર, જે આશ્રય લીલા, કારણ કે એ સંપૂર્ણ શરણાગતિ, અને ત્યારે જ બધું ફલાત્મક જે સ્થિતિનું દાન છે એ ત્યાં જ મળે છે અને ત્યાં જ સિદ્ધ થાય છે. એટલે એ વિમુક્તિ, મુક્તિની આગળ વિમુક્તિ, વિશેષ પ્રકારે મુક્તિ ઝંખે છે. આજે આપણે ઘણું બધું આ લીધું છે, એટલે હું વારંવાર એના રેફરન્સમાં બોલ્યા કરું છું. दान करके आप वा भावात्मक स्वामिनी में विराजे और वे भावात्मक स्वामिनी जीवों को आप अपने में स्थित कियो. आई गयो मूड? હા બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. मूड आई गयो ने? या प्रकार को फल श्रुति रूपा तथा अग्नि कुमारिकाओं को जो प्राप्त भयो है सो साधन साध्य नहीं है, परंतु केवल श्री वल्लभाग्नि के अदेय दान में सर्व लक्षण संपन्न वारो महोदार चरित्र है. तो कृपा साध्य छे, એટલે કીધું કે કેવલ શ્રીમદ વલ્લભાગ્નિ કે અદેય દાન में, જે કોઈને ના અપાય એવું આપી દીધું, તો કૃપા વગર કેવી રીતે આપે? અદેય દાન में सर्व लक्षण संपन्न वारो महोदार चरित्र है. આપ જ કરી શકે, બીજું કોણ કરી શકે? મહાન ઉદાર છો આપ. એટલે કીધું આવી ગયા વલ્લભ, 3 આવી ગયા. અને લીલા એટલે કેટલા સુંદર, એની સંગતિ કેટલી સુંદર કરી. અત્યારે આ ગોકુલનાથજી નું આપણે લીધું તું ને, એટલે જ આ થોડુંક કઈક સમજણ પડે છે આમાં. अंतर्गृहगता की जो प्रभु में स्थिति होनो सो फल है सो न्यारो है. सो या प्रकार ते जो से स्वामिनी जीओ हूँ स्वरूपात्मक भाव को दान कियो, ताको नाम भाव यह भाव प्राप्त भये. जो भाव को दान कियो ताको नाम भाव यह प्राप्त भये. जो भाव की भावना है. 2 વખત છે ને, એટલા માટે હું જરાક એને એલિમિનેટ કરીને પાછું વાંચું છું. હા, सो या प्रकार से स्वामी जीओ अंतर्गृहगता की जो प्रभु में स्थिति होनो फल है सो न्यारो है. સ્થિતિ તો થઈ જ છે અંતર્ગુગતાઓની, એ ફલ તો ન્યારું જ છે. સાયુજ્ય મળી થઈ છે જે મુક્તિ, પણ એમાં મુખ્યતા શેની છે કે જ્યારે પ્રભુને ખેલવાની ઈચ્છા થાય ત્યારે આપ એમની સાથે ખેલો છો, રસનું દાન કરો છો. એટલે अंतर्गुगता की जो प्रभु में स्थिति होनो फल है सो न्यारो है. सो या प्रकार ते जो स्वामी जीव हूँ स्वरूपात्मक भाव को दान कियो, ताको नाम भाव यह भाव प्राप्त भये. जो भाव को दान कियो ताको नाम भाव भावना है होय है. ताहू श्री हरिरायजी કૃપા કરી કહત હૈ. એટલે હવે આ જે સ્વરૂપ જે છે, સ્વરૂપાત્મક જે સ્વામિની જીવ, એનું પણ ભાવ ભાવના શ્રી હરિરાયજી આપણને કરે છે. એટલે એ ભાવ ભાવનાનું હવે આપણે શરૂ થશે.
એકની એક લાઈન 15-20 વખત વાંચે ત્યારે બીજા ઉતરે. ત્યારે તો જરાક રમતો એમનામ એ થાય. પણ હવે અત્યારે અહીંયા સુધી આવી ગયું કે નહીં? હજી ખબર નહીં. આપણે પ્રયત્ન કર્યો, બીજું તો શું. એક તો શરૂઆતમાં ભાવનું કીધું, પહેલા તો અલૌકિક સામર્થ્યનું કહ્યું, કારણ કે એના વિના તો એ રસને વિલસાવાય નહીં કે ઝેલવાય પણ નહીં. જે વિલસાવાની નામ તો બાજુ પર, ઝેલવાશે પણ નહીં. એટલે એ કીધું. ને જો પ્રપંચની સ્મૃતિ છે તો એની તો ગંધે નથી. એટલે દ્રઢ ભાવના કરીને પહેલા તો એ જ કરવાનું છે. બીજું આપણને એટલે તનુનવત્વનું આવ્યું, પછી બીજું આપણને સર્વાત્મ ભાવનું આવ્યું, અને ત્રીજું આપણને આ ગોપીજનોને જે દાન કર્યું વિરહનું એનું આવ્યું. આમ ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો બરાબર ને? કારણ કે એવી રીતે આપણે એને વન લાઈન કરીને જ સમજવાનો પ્રયત્ન કરવો પડે કે મુખ્યત્વે તત્વ આપણે શું જાણ્યું. એમ અત્યારે આટલું કર્યું, એમાં તત્વ સ્વરૂપે શું મળ્યું આપણને. તો દ્રઢ શરણ ને દીનતા હોય ત્યારે તો પછી કઈ વાત થાય. અને એ હોય એટલે સર્વાત્મા ભાવ સિદ્ધ થાય, અને એ સિદ્ધ થાય એટલે તો પછી પ્રભુએ જે સરસ્વત કલ્પમાં જે લીલા કરીને જે વિરહનું દાન કર્યું હતું, એ જ દાન પુષ્ટિ માર્ગમાં જે હોય તેને પણ કરે છે. અને પછી આ ભાવનાનું સમજાયું કે હવે ભાવનાનું આપણને ચિત્ર ઊભું કરી આપ્યું કે આવી રીતના જ સ્વામિની જીવોનું હું સ્વરૂપાત્મક ભાવનું દાન જે કર્યું તે જ ભાવના, અને એનું જ આગળ આપણને હવે હરિરાયજી ભાવનામાં સમજાવશે. અને ત્યારે ગોકુળનાથજીની જે હું કહું છું ને પેલી ટીકા, બડી ટીકા નહીં પણ સ્વતંત્ર ટીકા, એના પરના અમુક નામ આવશે આમાં. કારણ કે મને યાદ છે આપણે લાસ્ટ ટાઈમ વાંચન કર્યું હતું ને ત્યારે આવ્યું હતું. મેં એ પણ લાઈન પણ કરેલી છે એમાં પાછળ. ચાલો, શ્રી વલ્લભાધીશ કી જય. ઓ માય ગોડ, 1 કલાક ઉપર થયો. ચાલો મારા વાલા, જેવી આપની ઈચ્છા. બહુ દિવસે કર્યું પણ આવું મુકાય નહીં પછી આટલું. તો હવે પછી લીલા ભાવના તો જ્યારે કરાવે ત્યારે કરીશું, પણ આટલું તો થયું. હવે આપણે પૂર્ણ થયું. એમ કરીએ કે આશરો લઈ લઈએ, ઘણું મોડું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આપણે છે ને 15 મિનિટમાં આમ હલાય પણ ના. એક નાનો પેરેગ્રાફ આવે ને 3 લીટીનો, એ પણ એવું છે. આપણા બસની આ વાત નથી. કારણ પણ કે આટલા સમય માટે એવા ટેવાયા છે ને કે ઓછો કરીએ ને તો સંતોષે નહીં થતો, કશું કર્યું એવું લાગતું નથી. વધાય જ ના એટલે પછી આપણને પણ હવે મને થતું હતું કે હું આ સમય તો ચૂઝ કરું, પણ પછી મેં કીધું હું બધું કરીને બેસું તો કદાચ વધી જ જશે ટાઈમ. તો અને એવું જ થયું, વધી જ ગયો. કલાક તો ક્યાં થઈ ગયો ખબર ના પડી. ચાલો આશરો લઈ લો એટલે આપણે છૂટા પડે. હા, શ્રીનાથજી. પહેલા હું લેતી હતી ને, વધારે લેવાતું હતું ને, પણ ત્યારે હું બપોરે નથી શિક્ષાપત્ર અને વાર્તાજીમાંથી હું કશું નથી લેતી. એટલે મને એ ટાઈમનું પછી સેટ થઈ જતું હતું એકવાર. હવે થોડુંક આપણે પ્રયત્ન કર્યા કરીશું, પણ અઠવાડિયામાં 1-2 દિવસ પણ થાય ને તો પ્રયત્ન કરીશ. નિશાબેન, મને આ વસંતનું આશ્રયનું પદ મોડે નથી આવડતું. 2 લીટી આવડે છે, એટલે કોઈ લઈ લે તો સારું. હા, લઈ લેશે. લઈ લો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की बल बलि 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 जाइए. वल्लभ सृष्टि समाज संग मिली जीवन को फल पाइए. श्री वल्लभ
गाइए, याहि ते रसिक कहाइए। श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए। श्री वल्लभाधीश की जय। सर्व वैष्णव ने जय श्री कृष्ण। જય શ્રી કૃષ્ણ. જય શ્રી હવે કૃષ્ણ. હવે ખબર